આ કાલથી કાર્યક્રમો ન હાલવા હોય તો કાંઈ નહીં, આમાંથી જ બધું હાલે છે એવું નથી, આનેથી ઘણું બધું હાલે છે, આનેથી જ ઉજળા છીએ. પણ કદાચ પોતાની ભેગું પોતાની દિલથી પોતાના મનથી કોમ્પ્રોમાઇઝ કરીને કાર્યક્રમો કરવા પડે તો તેથી નથી કરવા. ભાઈ કીધું ને માફી માંગવી પડે છે, સવારે વિડીયો તૈયાર રાખવા પડે છે. આ રૂપલાઈની સાક્ષીમાં કેતો જાવ છો જેદી આ બ્રિજરાજદાનને માફીનો વિડીયો બનાવવો પડે તેદીથી આ બ્રિજરાજદાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે. હું ઈશ્વરદાન નું લોહી છું સાહેબ. ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ. આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય, સ્ટેજ ઉપર જ નો ચડાય, રાકાવ. અને કા પછી ભોગવી લેવાય, જે થાય ભોગવી લેશું, પણ નથી માગવાની અને નથી માગવાની. મર્દાનગીની વાતો કરવી, નીચે ઉતરીને પગ પકડવા, અરે જા જા માય કાંગલા. અહીંયા તો ઈશ્વરદાન નો લોહી શું, આવી જજો તમ તારે ગમે છે. પણ એક વાત ઈ કરી દઉં, ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે. હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ. હા, એ કે મર્દાનગીની વાતો કરે, નીચે ઉતરીને માફી માંગે, આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું. એટલે મને કેવા જો આયા કે મહાભારતના યુદ્ધમાં જેથી ઘમનસાણ યુદ્ધ જામ્યું, એક કોઠો, બીજો કોઠો, ત્રીજો કોઠો, અને હાથમાં આમ તીર લઈને જ્યાં મેદાનમાં યુદ્ધના મેદાનમાં ઉતર્યો, ત્યાં તો સામે દ્રોણાચાર્ય જેવા, દુર્યોધન જેવા, શૈલ્ય રાજા જેવા, જેની એક એક ભુજાની માલિકો 10 હાથીના બળ હતા, ઈ થાર 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 ધ્રુજવા મંડ્યા. એના મોઢામાંથી ભલકારા નીકળ્યા કે આ બાણ આવે ને એ અર્જુનનો દીકરો હોય, બીજો કોઈ હોય નહીં, બાકી ત્રેવડ નથી આ યુદ્ધના મેદાનને હલબલાવી શકે. આ અર્જુનનો દીકરો અભિમન્યુ હોય, બાકી કોઈની ત્રેવડ નથી કે આ બાણ મારી શકે. એથી આગળ કહું તો અશ્વમેઘ યજ્ઞ પૂરો કરી અશ્વને છૂટો કરી દેવામાં આવ્યો. કોની ત્રેવડ છે કે હાથ અડાડી શકે? તેથી બે બાળકોએ આમ ઘોડાની લગામ પકડી લીધી, કોની ત્રેવડ છે કે છોડાવી શકે? હનુમાનજી ગયા, લક્ષ્મણજી ગયા, કેદ કરી લીધા. હનુમાને પૂછ્યું, એ બાળક તારી ઓળખાણ તો આપ, તારા બાપનું નામ તો દે. તેદી એને એમ કીધું તું મારા બાણ, મારી તાકાત, ઈ મારી ઓળખાણ છે, ઓળખાય તો ઓળખી લેજો. અભિમન્યુ એમ નથી કીધું કે હું અર્જુનનો દીકરો છું. અને અશ્વમેઘના યજ્ઞને પૂરા કર્યા પછી, અશ્વને પકડ્યા પછી લવકુશે એમ નથી કીધું કે હું રામનો દીકરો છું. આંગળા નાખે એટલે બોલવું પડે. ઘણા ઓળખાણું આપે, હું આનું લોહીશું. પુરાવા તો માઈક આંગળેના દેવાના હોય. ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય, બીજો હોય નહીં. પુરાવા રાકા માણાને દેવા પડે કે હું આ છું, હું આ છું, હું આ છું. પુરાવા કોણ આપે? પુરાવા તો તમારી તાકાત જેથી મેદાનમાં તમારો ઘા પડે ને તેથી દુનિયાને ખબર પડે કે આનો જ હોય, બીજો હોય નહીં. એ તમારે બોલવાની જરૂર નથી, પુરાવા દેવાની જરૂર નથી. દુનિયાને ખબર પડી જાય તમારી વાણી, તમારી તાકાત, તમારો ઘા, એમાં એવું બોલવાની જરૂર નથી. અને સમય છે, સમય બળવાન છે, એટલું યાદ રાખજો. કિતને મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, યા મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે. માય કાંગલા ઓળખાણું આપે ને પુરાવા આપે. મર્દને ઓળખાણ આપવાની જરૂર ન હોય, એની મર્દાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લેજો.